नमस्कार, मैं खुशी और आप देख रहे गोल्ड कॉइन न्यूज। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। घड़ोई फाटक के पास हुई घटना, सिर में गंभीर चोट, निजी अस्पताल में भर्ती। वलसाड़ तालुका के गुल्लाव गांव के सरपंच नितिन पटेल पर गुरुवार सुबह घड़ोई फाटक के पास जानलेवा हमला किया गया। पुरानी रंजिश के चलते भूपेंद्र नामक युवक और कुछ अज्ञात व्यक्तियों ने सरपंच पर पावर ब्लॉक से हमला किया, जिससे उनके सिर में गंभीर चोटें आई है। घायल सरपंच को तत्काल एक निजी अस्पताल में भर्ती कराया गया, जहां उनका उपचार चल रहा है। प्राप्त जानकारी के अनुसार सरपंच नितिन पटेल सुबह अपनी बेटी को स्कूल छोड़ने जा रहे थे। इसी दौरान उनकी कार पर पावर ब्लॉक फेंककर हमला किया गया। जब वे कार से उतरकर बातचीत करने आगे बढ़े, तभी गुस्से में आए हमलावर ने उन पर सीधे पावर ब्लॉक से वार कर दिया। घटना के बाद मौके पर अफरा तफरी मच गई। आसपास मौजूद लोगों ने तुरंत मदद की और घायल सरपंच को अस्पताल पहुंचाया। घटना की सूचना मिलते ही वलसाड़ रूरल पुलिस मौके पर पहुंची और मामले की प्रारंभिक जांच शुरू की। सूत्रों से मिली जानकारी के अनुसार यह हमला पुरानी अदावत के चलते हुआ है। पुलिस द्वारा आगे की जांच जारी है। जी सरपंच श्री, आज रोज તમારા પર હુમલો થવાની ઘટના બની હતી, શું છે સાચી હકીકત? આજ રોજ જે મારી પર હુમલો થયો, હું સવારે ઘરથી નીકળ્યો, મારી છોકરી રોજને રૂટિનમાં મેં ટ્યુશન મૂકવા જતો હતો। વારંવાર આ ભૂપેન્દ્ર બચુભાઈ ગમે તેવી પંચાયતે આઈટીઆઈ કરે અને જૂની અદાવત એટલે કે એની મિસિસ એને છોડીને 3.5 વર્ષ થયા, છૂટાછેડા થઈ ગયા હતા અને ફરી બીજી પત્ની લાવ્યો તે બી એને છોડીને જતી રહી અને આ બધી અદાવતમાં રોજ રોજ મારી પર આક્ષેપો કરે અને ખોટી અરજી કરે। અમે પંચાયત તરફથી બધી જ અમે એને જવાબો આપેલા, પરંતુ વારે ઘડી મને હેરાનગતિ કર્યા કરે અને આજે ટ્રાફિક હોવાથી ગાડી ધીમી પાડતા એને એનો ભાઈ બંને ધસી આવી ગાડીના આગલા ભાગમાં પથ્થર મારી, જેથી કરીને હું ગાડીમાંથી ઉતરી પડ્યો અને મારા પર હુમલો કર્યો। હુમલામાં આપના ઉપર હુમલો થયો, ત્યારબાદ આપણે કોઈ ફરિયાદ કે એવું કંઈ નોંધાયું છે? ત્યારબાદ મને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, તેથી હું સારવાર દરમિયાન સારવાર માટે હિલફસમાં ગયો અને ત્યાં સિટી સ્કેન કરાવી ભાનમાં આવી। હાલમાં અત્યારે હું આ સરકારી હોસ્પિટલમાં દાખલ છું અને પોલીસે મારું સ્ટેટમેન્ટ અહીંયા આવી લીધું છે। આ હુમલો કરવાવાળા કોણ છે અને કેટલા વ્યક્તિઓ હતા? આ હુમલો કરવામાં ભૂપેન્દ્ર બચુભાઈ પટેલ અને એમના ભાઈ સુભાષભાઈ અને એમના પિતા તથા એમના પરિવારના બીજા સદસ્ય પણ હતા।